નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ભાજપનો દબદબો રહ્યો છે અને ગુજરાતમાં પોતાનો આ દબદબો જાળવી રાખવા માટે કોઈ પણ ચૂંટણીમાં ભાજપ ઢીલ છોડવા નથી માંગતી। જેમ કે હાલમાં જ ગુજરાતમાં કડી અને વિસાવદરની વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં પણ ભાજપ દ્વારા આ બંને બેઠકો પર જીતનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે ગુજરાતની આ બંને બેઠકો પર જંગી બહુમતીથી જીત મેળવવા માટે જોરદાર પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને હવે આ પ્રચાર પ્રસારને વધુ મજબૂત બનાવવા માટે ભાજપે પોતાની પાર્ટીના મોટા માથાઓ, દિગ્ગજો અને કેટલાય જૂના જોગીઓને આની કમાન સોંપી નાખી છે। જી હા, ભાજપે આ બંને બેઠકો પર પ્રચાર કરવા માટે પોતાના જૂના જોગીઓ સહિત કેટલાય ધારાસભ્યો અને સાંસદોને મેદાને ઉતારી દીધા છે। ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે, જે કડી અને વિસાવદરમાં પ્રચાર કરશે અને આ યાદીમાં ફરી એકવાર ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત જૂના જોગીઓ એવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ નેતાઓની હાજરી એ પાર્ટીના પ્રચારને વધુ મજબૂત બનાવશે અને મતદારો સુધી પહોંચવામાં મદદરૂપ રહેશે। તો આ સિવાય એવી ખબરો છે કે આ યાદીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા, નીમુબેન બાંભણિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, જીતુ વાઘાણી, ભરત બોઘરા, ગોરધન ઝડફિયા, નંદાજી ઠાકોર, વર્ષાબેન દોશી અને રજની પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ નેતાઓ પોતાના પ્રભાવ અને જનસંપર્કના આધારે મતદારોને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવશે। તો આ ઉપરાંત વિનોદ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, બળવંત રાજપૂત, કુંવરજી બાવળિયા, મયંક નાયક, જયેશ રાદડિયા, હીરા સોલંકી અને શંભુનાથ ટુંડિયા જેવા નેતાઓને પણ આ સ્ટાર પ્રચારક તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે। આમ કહી શકાય કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે। ભાજપે કડી અને વિસાવદરની બંને બેઠકો માટે કુલ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી નાખી છે અને એવા અહેવાલો છે કે આ બધા પ્રચારકો ગામડે ગામડે, શહેરોમાં વિવિધ સામાજિક વર્ગો સુધી પહોંચીને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનસભાઓ, રેલીઓ અને ઘેર ઘેર સંપર્ક કરશે। પાર્ટીનો ઉદ્દેશ મતદારોમાં વિશ્વાસ જગાડવાનો અને ભાજપની નીતિઓ તેમજ વિકાસના એજન્ડાને રજૂ કરવાનો રહેશે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।